રહ્યા છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના પાણીપુરીનો ચટાકો ધરાવતા હોય તો ચેતી જજો। પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે આ અહેવાલ અર્પણ। ભરૂચના રતન તળાવ વિસ્તારમાં અત્યંત મચ્છરોના ઉપદ્રવ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થાય છે પાણીપુરી। કોયલા બટાકા પાણીમાં બાફવા સાથે પ્લાસ્ટિકની કોથળી સાથે ચણાનો બાફવાનો વિડીયો સામે આવ્યો। સબજેલ નજીક ગ્રાઉન્ડમાં રમત રમી નેશનલ લેવલે પહોંચેલી બે બહેનોનો અનોખો વિરોધ। બંને બહેનોએ મેદાન બચાવવા માટે વડોદરાથી સાયકલ સાથે ભરૂચ આવી પહોંચી મેદાન રમતગમત માટે રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યું। ઝઘડિયાના વેલુ ગામે નર્મદા નદીમાંથી રેતી ખનન ઉપર અધિકારીઓના દરોડા। 2 કરોડનો મુદ્દામાલ જપ્ત। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। श्री खौडियार काठियावाड़ी ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। અમારા આ દ્રશ્યો નિહાળ્યા બાદ પાણીપુરીનો ચટાકો હોય તો ઘરે જ પાણીપુરી બનાવી સ્વાદ રાખવાની ઈચ્છા ધરાવો, નહીતર જવું પડશે હોસ્પિટલમાં। આ અહેવાલ પાણીપુરી પ્રેમીઓ માટે।
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી વિવિધ રોગોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ ચૂક્યો છે. ભરૂચનું આરોગ્ય તંત્ર ઊંઘતું રહ્યું છે. સફાઈના નામે ભરૂચ નગરપાલિકા સફાઈના નામે નાટક કરી રહી હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે. જેમાં ભરૂચના અનેક વિસ્તારોમાં કચરાપેટી હટાવી લેવામાં આવી છે. કચરાના ઢગલાઓ રસ્તા ઉપર રહેતા ગંદકીના સામ્રાજ્યથી મચ્છરો અને માખીના ઉપદ્રવથી ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું હોવાનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા દર્દીઓ ઉપરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગંદકીના સામ્રાજ્ય સ્થાનિકોના વિરોધના વંટોળ બાદ પણ ભરૂચ નગરપાલિકાના જાડી ચામડીના પદાધિકારીઓ અને અધિકારીઓનું પણ રૂવાડું ફળકતું ન હોય અને મલેરિયા વિભાગ પણ ભરૂચ નગરપાલિકાનું ઊંઘતું ઝડપાયું હોય તેવા આક્ષેપ થયા છે. મારું નામ ઇમરાન શેખ છે. હું પીરઘાટી કુંભારવાડમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી. અહીંયા કાયમી માટે કચરો રહે છે અને 12 મહિના પાણી વહેતું રહે છે. રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે. મસ્જિદમાં નમાજ માટે આવવા માટે તકલીફ પડે છે. અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે. એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુંભારવાડને. ના 9 નંબરવાળા આવતા નથી 10 નંબરવાળા આવતા. આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વરસાદના પ્રારંભથી જ માત્ર 15 દિવસમાં ટાઇફોઇડના 45 કેસ, જ્યારે ડેન્ગ્યુના રોજના 4 થી 5 કેસ, આમ 15 દિવસમાં 45 થી વધુ કેસ નોંધાયા છે. મલેરિયાના પણ રોજના 3 થી 4 કેસ નોંધાઈ રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના પણ 15 થી 20 કેસ નોંધાઈ રહ્યા છે. ઝાડા ઉલટીના પણ 60 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. સાથે શરદી, ખાંસી, તાવના પણ 127 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. પાણીજન્ય રોગ સહિત વિવિધ રોગોના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે દાખલ પણ થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ 15 દિવસમાં રોગચાળાના દર્દીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ ચૂક્યા છે અને આરોગ્ય તંત્રને ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ હજુ ઊંઘતું રહ્યું છે. સફાઈના નામે ભરૂચમાં મીંડું રહ્યું છે. વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ ઊભો થયો છે, પરંતુ ભરૂચનું આખું તંત્ર ઊંઘતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ દર્દીઓ અંગે માહિતી પૂરી પાડી હતી અને કયા કયા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તેની માહિતી પૂરી પાડી હતી. मैं डॉक्टर दीपा खटानी, असिस्टेंट प्रोफेसर मेडिसिन डिपार्टमेंट ऑफ KNCR भरूच। सो अभी जैसे जैसे वेदर चेंज हो रहा है, मतलब एकदम गर्मियों से बारिश स्टार्ट हो गई है, तो मेन प्रॉब्लम क्या आ रही है हमारे पास कि पेशेंट सर्दी, खांसी, जुकाम, बुखार और साथ में डायरिया की कंप्लेंट के साथ आ रहे हैं। तो ऐसा क्यों हो रहा है? ऐसा इसलिए हो रहा है कि बारिश की वजह से तो मक्खियाँ बढ़ गई हैं। ये मक्खियाँ जगह जगह पे बैठी हुई होती हैं। जब हम बाहर खाना खाते हैं तो बाहर जो खाना होता है अगर ढका हुआ नहीं है, वहाँ पे मक्खियाँ बैठी हैं। ये मक्खियाँ एक बीमारी को इधर से उधर एक इंसान से दूसरे इंसान में फैलाने का काम करती है। साथ में जो हम पानी पूरी खाते हैं, जो पानी पूरी खा रहे हैं वो लोग ये ध्यान दें कि जहाँ वो पानी पूरी खाने जा रहे हैं वहाँ पर जो पानी पूरी बेचने वाले हैं वो अपना हाथ धो रहे हैं कि नहीं, वो ग्लव्स का इस्तेमाल कर रहे हैं कि नहीं, पानी वो सही इस्तेमाल कर रहे हैं कि नहीं, क्योंकि इससे पानी से फैलने वाली बीमारियां जैसे कि टाइफॉइड, हेपेटाइटिस फैलने की संभावना और भी ज़्यादा बढ़ जाती है। साथ में ये पानी जो है वो बारिश का पानी इधर उधर जमा हो रहा है। ये जमा हुए पानी में मच्छरों के होने की चांसेस बढ़ जाते हैं और ये मच्छर ही आगे जाके डेंगू, मलेरिया का कारण बनते हैं। तो अभी हम इन बीमारियों के साथ ज़्यादा से ज़्यादा पेशेंट देखते हैं। रोज़ 30 से 35 पेशेंट लगभग इस बीमारी की वजह से एडमिट हो रहे हैं। 3 से 4 दिन उनको ठीक होने में लग जाता है। तो मैं ऐसे में सबसे अनुरोध करती हूँ कि बाहर का खाना खाने से बचें। अगर बहुत ज़रूरी है कि बाहर निकलना ही है तो अपने साथ घर से बना हुआ कुछ खाना पैक्ड आइटम लेकर निकलें। और बहुत ज़रूरी हो कि कुछ खाना ही है आपको बाहर, तो आप गर्म खाना प्रेफर करें, क्योंकि गर्म खाना खाने से ये बीमारियों के होने के चांसेस थोड़े कम हो जाते हैं। पानी पूरी या ठेले वाला खाना या ऐसा खाना जहाँ पर मक्खियाँ बैठी हों वो खाना खाने से बचें। साथ में अपने घरों के आसपास कहीं भी बारिश का पानी अगर जमा हो रहा है तो उसको साफ करवाने का प्रयास करें। एक जगह पर पानी इकट्ठा ना होने दें। ભરૂચમાં પાણીપુરી સ્વાદ પ્રેમીઓ માટે પણ ચોંકાવનારા દ્રશ્યો SNP ન્યૂઝે કેદ કરી નાખ્યા છે. ભરૂચમાં રતન તળાવ નજીક તૈયાર થતી પાણીપુરી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. ગંદા પાણીમાં બટાકા બાફવામાં આવે છે, સાથે કોયલા બટાકા હોવાનું પણ માનવામાં આવે છે. સાથે બફાતા બટાકામાં પ્લાસ્ટિકની કોથળીમાં ચણાને પ્લાસ્ટિકની કોથળી સાથે બાફી દેવામાં આવે છે. અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાનો માવો પણ તૈયાર થતો હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે. તેમાં પણ મચ્છરો અને માખીના ગંભીર દ્રશ્યો જોવા મળ્યા છે.
પાણીનો પણ ઉપયોગ શંકાસ્પદ માનવામાં આવે છે. પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે પણ પાણીપુરી બીમારીનું ઘર આપી શકે તેવા ચોંકાવનારા દ્રશ્યો આજે કેદ થઈ ચૂક્યા છે. એસએનપીના રિયાલિટી ચેકિંગમાં મોટા વિસ્ફોટ થઈ ગયા છે. હજુ પણ જો આરોગ્ય તંત્ર અને ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ ઊંઘતું રહ્યું તો રોગચાળો મોટું સ્વરૂપ ધારણ કરે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મારું નામ ડૉક્ટર ગોપિકા મેઘિયા છે. હું સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું. આજકાલ અત્યારે જે વરસાદની ઋતુ ચાલુ થયેલી છે જેને અંતર્ગત વિવિધ વાયરલ રોગો બહોળા પ્રમાણમાં પ્રસરી રહ્યા છે, જેમાં પાણીજન્ય રોગોનું પણ પ્રમાણ બહુ વધારે વધી રહ્યું છે, જેથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયેલો છે. આ સાથે મારે એક બીજી વસ્તુ તરફ પણ ધ્યાન દોરવું છે કે બે ઋતુ થવાથી જે અત્યારે વાયરલ રોગો ફેલાઈ રહ્યા છે એની સાથે સાથે બહારની ખાણીપીણી જેવી કે પાણીપુરી જેવી વસ્તુ છે કે જે તમે અગર બહાર ખાઓ છો લારી પર ઊભા રહીને, તો સૌથી પહેલી વસ્તુ કે જે પાણીજન્ય રોગ છે એ પાણીમાં તો તમારા ફેલાવવાની શક્યતા છે જ. એની સાથે સાથે જે વ્યક્તિ તમને પાણીપુરી બનાવીને ખવડાવી રહ્યો છે તેને જો અગર કોઈ વાયરલ ઇન્ફેક્શન હશે તો તમારામાં એ આવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. તો આ બાબતથી બચવા માટે જાહેર જનતાએ બહારનું ખાવાનું હમણાં થોડા સમય માટે ટાળવું જોઈએ, એ જ મારી અરજ છે. સબજેલ નજીકના ગ્રાઉન્ડમાં રમત શીખી નેશનલ લેવલે પહોંચેલી બે બહેનોએ મેદાન બચાવવા વડોદરાથી સાયકલ યાત્રા કાઢી હતી. ભરૂચ સબજેલની આવેલી ખુલ્લી જગ્યાના વિવાદે મેદાનનો વિવાદ સપાટી ઉપર ફરી માથું ઉચક્યું છે. આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો છે, જેને લઈ સ્થાનિકોએ પણ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી લાયબ ખાન પઠાણ અને લારેબ ખાન પઠાણ બંને સગી બહેનોએ પણ આ જ મેદાન ઉપર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે. પરંતુ જિલ્લામાં રમતગમત માટે કોઈ સુવિધાઓ ન હોય હાલમાં વડોદરામાં રહીને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહી છે. જ્યારે આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબ ખાન પઠાણ અને લારેબ ખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી રમતગમતના મેદાન ઉપર કોઈ પણ પ્રકારનો કબજો નહીં કરવાને આ મેદાન કાયમ માટે અહીંના સ્થાનિક બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. मैं लारेब खान हूँ और मैं नेशनल टेनिस प्लेयर हूँ. मैं आईटा और GSTA खेलती हूँ. हम यहाँ पे ही रहते थे, हम इसी ग्राउंड पर खेले हैं. इसी ग्राउंड से हमको हमारा टैलेंट पता चला है और फिर भरूच में कोई स्पोर्ट्स की वजह स्कोप ना होने के लिए हम लोग को बरोडा शिफ्ट होना पड़ा. तो मुझे ये बोलना, पहले जो यहाँ पे मोदिया सर थे उन्होंने भी ये ग्राउंड पूरा अपने ऑर्डर करके अपने साथ ले लिया. हमारे बारे में बिल्कुल नहीं सोचा. और जेल एडमिनिस्ट्रेशन के पास इतना सारा लैंड है, स्टिल वो हमारे लैंड को लेना चाहते हैं. हमको एक कॉन्क्रीट जंगल में डालना चाहते हैं. वो हम कैसे माने? हमको यहाँ पे हम खेलने का मौका मिलेगा तभी तो हम लोग आगे बढ़ पाएंगे. हमको हमारा टैलेंट पता चलेगा. आपकी मांग क्या है? हमारी मांग ये है कि हमको हमारा ग्राउंड रहने दो, यहाँ पर हमको खेलने दो, हमको यहाँ से आगे निकलने दो. आपको हमारा ग्राउंड क्यों लेना है? मेरा नाम लाइबा खान है और मैं टेनिस प्लेयर हूँ और फॉर्मल नेशनल स्केटर हूँ. अभी मैं टेनिस खेल रही हूँ आईटा में. और पहले हम यहाँ पर ही रहते थे. जो सब जेल का ग्राउंड है एग्जैक्टली उसके सामने हमारा घर है, तो इसी ग्राउंड पर मैं खेल के बड़ी हुई हूँ. बट ज़्यादा यहाँ पे फैसिलिटीज़ और अपॉर्चुनिटीज़ ना होने की वजह से हमको बरोडा शिफ्ट होना पड़ा. सो ये जो आज जो ये ग्राउंड है जो सब जेल एडमिनिस्ट्रेशन है वो लेना चाहते हैं टाउनशिप प्लानिंग के लिए. पर मेरा एक उनसे सवाल है कि जो ये टाउनशिप प्लानिंग है वो तो सबके अच्छे के लिए होता है. तो ऐसा क्योंकि गवर्नमेंट एम्प्लॉयज़ जो होते हैं और जैसे जेल के जो एम्प्लॉयज़ हैं उनके लिए ही क्यों ये फ़ायदा, कॉमन पीपल के लिए क्यों कोई फ़ायदा नहीं हो सकता है उसके थ्रू? आज आपने किस तरह से विरोध किया? आप लोग कहाँ से? हाँ, हम बड़ौदा से साइकिलिंग करके यहाँ पर भरूच कलेक्टर ऑफिस आए हैं. हमारी ये मांग है कि हमें ये ग्राउंड ऐसे ही रहने दें और खेलने दें, आगे बढ़ने दें. નિર્મળ ગુજરાત અને સ્વસ્થ ભારત મિશન માટે બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી.
ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે, જેની સફળતાને આધારે ભારત સરકારે વર્ષ 2026 સુધીના તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન લોન્ચ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાતને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2024ની જોગવાઈના આયોજન, અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતે સફળતાના પ્રયાસોના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ RCM રિજનલ કમિશનરના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકાના તમામ પ્રાંત, તમામ તાલુકાના મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાતની ગાઈડલાઈન, સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ અને વેસ્ટ મેનેજમેન્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે જે આપણે એક દિવસીય કાર્યશાળા રાજ્ય સરકાર તરફથી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી જે રાખવામાં આવી છે, એ કાર્યશાળાનો ઉદ્દેશ એ જ છે કે આપણે શહેરો અને ગામને ઝીરો વેસ્ટ તરફ આગળ લઈ જવા છે અને શહેરોને કચરા મુક્ત કરવા માટે આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મલ ગુજરાત 2.0 જે ગુજરાત ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે, એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે 240 કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા 350 કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા, ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે, આપણા હેલ્થ, એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર, નાયબ મામલતદાર, TDO શ્રીના ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબના વિભાગ અને બીજા જેટલા પણ સંકલન વિભાગ છે, એ બધાને સાથે મળીને આ કામગીરી માટે એક દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની એક ટ્રેનિંગ્સ રાખવામાં આવેલી છે. ઝઘડાના વેરુગામ નર્મદા નદીમાંથી રેતી ખનન ઉપર અધિકારીઓ સપાટો બોલાવી 2.5 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વેલુ ગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડી 7 ટ્રક તેમજ 2 હિટાચી મશીન ઝડપી પાડી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેલુ ગામ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાઈ ગયું હતું. આ બાબત ખાણ ખનીજના અધિકારીઓએ ટેલિફોનિક વાતચીત કહ્યું હતું કે સ્થળ ઉપરથી 7 જેટલી ટ્રકો તેમજ 2 હિટાચી મશીન તેમજ મુદ્દામાલ મળી અંદાજે 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે જપ્ત કરેલા વાહનો ઉમરલા પોલીસ મથકે સોંપવામાં આવે છે. આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરતા મામલતદાર પણ સ્થળ ઉપર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી આ કાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી, પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. BKPL ભરૂચ કરજણ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટ બિગ એવોર્ડ નું શોનું આયોજન કરાયું હતું. સિમલિયા ગામ ખાતે BKPL ભરૂચ કરજણ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બિગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનુમા વાતાવરણમાં સંપૂર્ણ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ એવોર્ડ શો સમારંભમાં આમંત્રિત મહેમાનો, BKPL પરિવારના સભ્યો, વડીલ મિત્રો અને મહિલાઓ, બહેનો, દીકરીઓ ખાસ ઉપસ્થિત રહી હતી. અતુલ્ય એવોર્ડ શોમાં હાજરી આપી હતી અને મુખ્ય મહેમાનથી અને સમાજના સમુદાય સકારાત્મક વિચારશૈલી ધરાવનારા મહાનુભાવો મોગેરા મુખ્ય મહેમાનોની સ્ટેજ મંચ ઉપર સુશોભિત લાગી રહ્યું હતું. ઓડિયન્સ હોલ મોઘેરા મહેમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું. એવોર્ડ બિગ શો સાચે જ પ્રશાસનને લાયક હતો અને મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપર બિરાજમાન મહેંદી શેખ, વડોદરાના મિશન ઓલિમ્પિકના CEO પ્રજ્ઞેશ મેસરિયા તથા અબ્દુલ કામઠી જનકલ્યાણ અને મણિપાલ યુનિવર્સિટીના CEO પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિજેતાઓને ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. मेरा नाम मेहंदी शेख, आज मुझे यहाँ पर बुलाया. यह इतना अच्छा प्रोग्राम, इतना प्यारा प्रोग्राम, यहाँ की जो भी कमेटी है
और जो भी टूर्नामेंट वाले हैं या ऑर्गेनाइज़र है जो भी है उन्होंने खूबसूरत प्रोग्राम किया। और आज जो प्रोग्राम हुआ पूरे गेम्स जैसे क्रिकेट है, अलग अलग जात के जितने भी गेम थे वो गेम को इन्होंने आज पब्लिक के सामने खड़ा किया। हमारे यहाँ बच्चियाँ खेल रही है, बहुत बड़ी खुशी है मुझे, क्योंकि लड़कियाँ भरूच में खेले ये बहुत बड़ी बात है। आज मैं भरूच के लिए एक चीज़ बताता हूँ, मुझे अफसोस इस बात का है कि भरूच में इतना सब डेवलप है क्रिकेट का, इतना सब क्रिकेट हो रही है, इतनी सब बातें हो रही है, लेकिन दुख की बात यह है कि गुजरात के लिए भरूच डिस्ट्रिक्ट से कोई प्लेयर खेलता नहीं है। उसका रीज़न क्या, ये आप भरूच वाले जितने भी खेल रहे हैं या खेल लगा रहे हैं, इस पर आप गौर करो और इस पर मेहनत करो, एक हो जाओ और नेक बनो। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है, उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના પાણીપુરીનો ચટાકો ધરાવતા હોય તો ચેતી જજો। પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે આ અહેવાલ અર્પણ। ભરૂચના રતન તળાવ વિસ્તારમાં અત્યંત મચ્છરોના ઉપદ્રવ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થાય છે પાણીપુરી। કોયલા બટાકા પાણીમાં બાફવા સાથે પ્લાસ્ટિકની કોથળી સાથે ચણાનો બાફવાનો વિડીયો સામે આવ્યો। સબજેલ નજીક ગ્રાઉન્ડમાં રમત રમી નેશનલ લેવલે પહોંચેલી 2 બહેનોનો અનોખો વિરોધ। બંને બહેનોએ મેદાન બચાવવા માટે વડોદરાથી સાયકલ સાથે ભરૂચ આવી પહોંચી મેદાન રમતગમત માટે રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યું। ઝઘડિયાના વેલુ ગામે નર્મદા નદીમાંથી રેતી ખાનાર ઉપર અધિકારીઓના દરોડા, 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।